દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા સાંસદ ધવલ પટેલે તેમણે મુલાકાત લીધી છે। ખાસ કરીને નવસારી, વલસાડ અને ડાંગમાં નુકસાનીની સમીક્ષા કરી। વાંસદા તાલુકામાં અસરગ્રસ્તોને રાહત કીટનું વિતરણ કર્યું સાંસદ ધવલ પટેલે। ડાંગમાં ગીરા નદી પ્રોટેક્શન વોલ અને પુલોનું પણ નિરીક્ષણ કર્યું। પ્રોટેક્શન વોલ અને ગામોની સ્થિતિનો અહેવાલ મેળવ્યો। ગૃહમંત્રી અમિતભાઈ શાહની સાથે મુલાકાત કરીને માહિતી આપી। केंद्र सरकार तरफथी तमाम मदद आपवानी खातरी आपी। दक्षिण गुजरात अंदर अति भारे वर्षाना लीधे जे आपड़ा नवसारी जिल्लो, वलसाड जिल्लो अने डांग जिल्लो प्रभावित थयो एना माटे खास करीने आजे हूँ दरेक त्रणेय जिल्लानी मुलाकाते आव्यो छुं। पहला वांसदा तालुकामां अलग अलग गामोमां जईने लोकोने पण मळ्या, राहत किटनुं पण वितरण कर्युं। ए रीते डांग जिल्लामां पण जे गामोमां प्रोटेक्शन वॉलोने नुकसान थयुं छे, आपणे गीरामां पण थोड़ું नुकसान थयुं छे અને બીજી જે પણ પુલો હોય કે બીજા ગામોમાં નુકસાન થયું હોય એનું નિરીક્ષણ કરવા આજે અમે ડાંગ જિલ્લાનો પણ પ્રવાસ કર્યો છે। અને આના પછી અમે વલસાડ જિલ્લામાં કપરાડા, પારડી અને વલસાડ વિધાનસભાની પણ મુલાકાત લઈને ત્યાં પણ લોકોને મળવાના છે। ખાસ કરીને આ મુલાકાતનું કારણ કે અમારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પૂરી રીતે કટિબદ્ધ છે કે આપણે જેટલા પણ લોકોને નુકસાન થયું છે એ બધા લોકોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે। સાથે સાથે જે ખેતરોમાં નુકસાન થયું છે, દુકાનોમાં નુકસાન થયું છે, એમાં પણ સુરતમાં જે રીતના નુકસાનનું વળતર આપણી સરકાર આપ્યું છે એ રીતનું જ વળતર આ ત્રણેય જિલ્લામાં પણ મળવાનું છે